औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम सल्लल्लाहु अलैहि या वली अल असर अदरिकना वला तौलिकना। नाज़रीन सलामुन अलैकुम। શું જમીનમાં દફન થયેલ વ્યક્તિને ક્યારે પાછા જીવતા થતા જોયા છે? નહીં ને? આવો રસૂલે અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો એક મોજીઝો જોઈએ। એક શખ્સ જાહેલિયતના જમાનામાં એટલે કે ઇસ્લામના આવવા પહેલા જ્યારે અરબ લોકોમાં ઘણા બધા કુરિવાજો હતા, એમાંનો એક રિવાજ હતો કે દીકરીને દૂધ પીતી કરવાનો, એટલે કે દીકરીને કત્લ કરીને દફન કરી દેવાનો। એ રિવાજમાં એક શખ્સે પોતાની 5 વર્ષની દીકરીને કત્લ કરીને જમીનમાં દાટી દીધી। પરંતુ જ્યારે એ શખ્સ ઇસ્લામ કબૂલ કરે છે અને ઇસ્લામના ગુણોને જોવે છે, ત્યારે તેણે જાણ્યું કે આ બધા કુરિવાજો ખોટા છે અને આ અઝીમ ગુનાહ છે। આથી એ શખ્સને ખૂબ જ પસ્તાવો થાય છે અને રસૂલે અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે જાય છે અને કહે છે કે મારાથી આ અઝીમ ગુનાહ થઈ ગયો છે, મને પસ્તાવો થાય છે, તમે મારી આ દીકરીને ફરી જીવંત કરી આપો। ત્યારબાદ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એ શખ્સની સાથે એ જગ્યાએ જાય છે જ્યાં એ શખ્સે પોતાની દીકરીને દફન કરી હતી। રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ત્યાં જઈ અને કહે છે કે એ દીકરી, ખુદાના ઇઝ્નથી તું પાછી જીવતી થા। ત્યારે કબ્ર ફાટે છે અને એ દીકરી બહાર આવે છે અને કહે છે લબ્બૈક યા રસૂલલ્લાહ। અઝીઝો, આ છે રસૂલે અકરમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કે જે મુર્દાઓને પણ જીવંત કરે છે। તો આપણે ફક્ર કરવો જોઈએ કે આવા અહેલે બેત અલૈહિસ્સલામ અને હાદીઓ આપણને મળ્યા। તો આવો આપણે અલ્લાહ તબારક વ તઆલા પાસે દુઆ કરીએ કે જિંદગીના આખરી શ્વાસ સુધી આવા અહેલે બેત અલૈહિસ્સલામની વિલાયત ઉપર આપણને સાબિત કદમ રાખે અને ઇમામે ઝમાના અજલ્લાહુ તઆલા ફરજહુ શરીફના ઝુહૂરમાં જલ્દી કરે। અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ।